પૈસામાં મારાથી થાય એટલું મેં કર્યું છે અને આમાં છેલ્લું વરસ છે. અમુક વરસ ઉજવવાનું છે અને પૈસાનું સેટિંગ થતું નહીં. મારા ભાઈ વગર શું પૈસા ગણાય પણ એ તો ના હાલે કે પૈસા હોત તો અસર છે એવું ડોકો મૂર્તિ એકલી મેલી છે. કોક કરીને પણ વરત તો ઉજવવું જ પડે છે. ગમે તે કોક કરવું પડે. પીવો પાણી પીવો પીવો. ગામમાં હું મારા આજ તો બધો ખેતર ખેલાઈ દીધો છે પણ અમુક લોકો ભારે થઈ ગયા. બીજા જ નહીં પણ આ બકરો ભારે થઈ ગયો મારો. ઊભા નહીં રહેતો પણ પીઓના ટોટિયા ભાગવા પડે ને તાણું ઊભા રહે. સરખા ઊભા જ નહીં રહ્યા. બસ ઈ કર ભમરો ગાલ દીધો ને પગમાં દોડ 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 કરે છે. ઊભા એક બાજુ રહીને ઊભા નહીં રહેતા. પણ જો પીવો ફાળી નાખું લે ફાળી નાખું. ઓવા ખબર નહીં એકી કોળી કોહળો ફાળી નાખું લે ઓળખતા નહીં એજી સતુજીને ઓવા. આના હો એકના કંટાળો આવી ગયો છે. ઓના છે પડી તો જેટલો કંટાળો આવી ગયો છે લે ફાળી નાખું. આના હો એક તો કંટાળો લવરી લીધો છે કંટાળો. ઓમ હરખી રીતના હેડો નગર ટોટિયા ભાજી દા પાછા કીધું પાછું. હું વાળી એકટાળો છે લે ભોખરા થઈ ગઈ અમે તો એવો બળી તો લઈએ છે ખરેખર. અને સને કોળીની જરૂર ના પડે લે એકી કોળી તને બળી તો ફાળી નાખશે લે. કોહળો ફાળી એકે છે તને બળી તો ના ફાળી એકે લે. ઓવો આના હો આ સુધી પેલા હેતરમાં અને આ હેતરમાં દોડ દોડ કરે છે. તો હાથમાં આવી જાય મારે કોળીને મારે આમ આમ લેડા હેન્ડ થઈ જાય. એ શું ખબર લે બે ત્રણ બળી તો આયો તો એવો ખરેખર એવો બીજો બે આયો હોત ને લે તો ફાળી નાખો લે. હજી તો ચતુરજીને ઓળખતા નહીં ઓવો. મને દોડાય છે પણ એ તો એક દાડો આ બોકણે એક દાડો તો જ્યાં જ છે. હાથમાં આવતા નહીં હરખા હજી હાથમાં આવતા નહીં. લ્યો પીવો ના પીવું હોય તો ના આવો ના. ખરેખર ખરેખર કાળી ધરતીનો કાળો નાગ છું અને જેમ આ પથરો ફૂટી ગયો છે ને એ મોહન તો હું ફોડી નાખવાનો. પેલો બળદો એટલો ખતરનાક છે ને એને તો જો એક દાડો જો ઢોરા ના જોડું તો શું કહેતો એ ફોડવાવાળા બીજા એની મારા લાકડા એની મારા ફાટી નાખે ને એક દાડો એટલે ફાળવાનો છે આપણે કોઈના ઉપર ફાળવાનો નહીં પણ ફાટીએ નહીં પાછો કોકના પર. આ નક્કી ના કહેવાય. આમાં હાથમાં આવે તાણે કે આમાં આખા ગામમાં ભારે થયા પણ વધુ નહીં. પણ એકો દાડો તો હાથમાં આવી ગયા ને લાકડો એનું અમારો બળદો એટલો ખતરનાક પેલો છે ને રમી આવો તો ગામમાં છે કોઈને પડજો નહીં. ગામની ફાટેલી નોટો કોઈ ખાવા તો ઘેર થાય નહીં મોટી મોટી ફેંકવી છે બીજું કોઈ નહીં આવડતું. પણ વધુ નહીં ફેંકવા દે. ખરેખર આ બળદ એટલો ખતરનાક એવો છે ને મને રખાય જ નહીં. મને જ કહે છે પાછું પણ બોના પર કહે છે શેમ કઈ હમા હમી તો શેમ કઈ કઈ યાર મને જ કહે છે પણ કોઈ ના એકો દાડો હાથમાં આવી જાય ને એનો સોતરો પાણી નાખ્યો. હું એ જીગલો છું પાછો પોપટલાલ નો ભત્રીજો એ તો શું ખબર છે. આ પતરું ફૂટી ગયું છે ને એ ફોડી નાખવાનો છે. કરી રહ્યો છે પછી કોઈ વળતું નહીં એટલે બીજો પર પેલી કરવી છે. પણ હવે હાલ તો કોઈ કહેવા જેવું નહીં કારણ કે મારે કાકો બહાર જ્યો છે રણુજા જ્યો છે. અમે એટલી બધી આ લોબી યાત્રા પર જ્યો છે એટલે હું કોઈ બોલતો નહીં. હું નક્કી કહેવાય આ તો મારે એટલે ના બોલાય. હાલ તો નહીં બોલવું પણ જો મારા કાકાને એક ફરે ઘેર આપવા દે ખાલી ઘેર આપવા દે પછી હું એનો સોતરો પડાવું. હાલ તો બોલવા દે જેટલું બોલવું હોય એટલું. આ કૂતરું એટલું ખતરનાક છે ને મારા રોટલા લઈ જશે કોઈ તો કોઈ આ બે કૂતરો એવું કરી છે ગોમમાં. ખરેખર આ બે કૂતરાને તો મો કાપીને ચોક નાખી જો લે એટલી બધી રીસડી છે તાણે હું કંટાળે છે. બે લઈ છે આ કૂતરું એવું છે ઝડકાયું જીવ છે ગોમમાં દોડ કરે. ફોડી નાખું બોડું ફોડી નાખું લે હજી ઓળખતા નહીં હજી તાણે હું આ કાયા કૂતરાને તો આ ધોકાજી એવું મારું ને ગામમાં લાગે છે બે નોટો એક સાથે ને બીજી નોટ વધી લાગે છે આમાં.
આપણે તો કોઈ એને બોલવું નહીં ને આપણે એકલા છીએ આપણે બોલવું નહીં કાકો જેલો છે બહાર એટલે બાટો બનાવો શું બાટો પણ હું શકે મળી તો ફાળવા માટે છે ને કોઈ મળતું નહીં લ્યા ખરેખર પેલા બે ડેકો પડ્યો તો ગોમમાં બે નરવો ડેકો એ બે ડેકો ફાળી નાખો છે મારે એટલે હું શકે બધો પાર મટા લે બાટો એ થઈ જાય અને બીજું એ કોમ થઈ જાય ખરેખર ફાળી નાખું આ કોળી છે ફાળી નાખું ખબર નહીં હજી અને બે કૂતરો હડકાય એવા ચાલે ને આ કોળી તો હું એના માટે જ લાવ્યો છું ફાળી નાખું બરોબર ઈવન કૂતરો હડકાયા હાળા હોય તો શું દેખાતો નહીં પણ માણસો હડકાયા થઈ જાય એવું લાગે છે મને આજે પણ હડકાયા માણસો માટે તો હું એના માટે તો પૂરેપૂરી પેલી કરવી પડશે હોતો નહીં હોય છે હડકાયા થયા હોતો નહીં થવાનું આપણે હું લે બોલવું છે એ માળો બોલી દઈ કૂતરો બોલે જ દઈ કૂતરો હોય ને રહ્યો બોલ કરે આપણે ના બોલાય વધારે કારણ કે કૂતરો હોય ને એ વધારે બહુ વગણ કોમનો ખરેખર કૂતરું આમ જતું રહેશે જો હાથમાં તો આવ્યું હોત ને તો બરોબર એ તો કૂતરું આવી છે લે તમે વાળી શોથી નજરાઈ ગયા એટલે કોમ આવ્યો છું હું તમારે જાણે ને જાણે કોમ જ હોય. અરે હકાયું કૂતરું આવી જોય હાલ જ આમ જ્યું છે અરે કોઈ આ જોજો શેટી રવાનું જીગા વગાડ હે કૂતરું વગાડ હે લે એ તો હવા વગાડતું તમારા મને કોઈ કોમ નહીં થાય એવું લેવા આવ્યા છો રે કોમ હતું એટલે આવ્યો છું પણ આમાં અને કાળી ધરતીનો કાળો નાક જો અને ગામમાં કૂતરો તો એટલો હડકાયા છે ને કે તમારે જો કોઈ ઊભું નહીં રહેવા દે ઓહો કૂતરો જ નહીં હળકાયા છો ને માણસો હળકાયા થઈ ગયા છે ગામમાં તો એટલે તો મને ખબર પડે છે અમે આવો એટલે નરવી બેટા આવી છે કે વળી પાછી નરવી ફરતી છે ગામમાં ખાવા ઘેર દોણા નહીં એટલે ચોક રોટલો માગવા નીકળ્યા ભાઈ સારું છે સારું છે હું આપણા ઘેર ખુદના ઘેર ખાવા ના આવે ને બીજોની શું પંચાયતો કરવાની આવતી હવે પણ લોકોને કોઈ ખબર જ નહીં પડી બીજાની પંચાયતો કૂટી નાખે છે કોઈ કોમ તો ભાઈ કોમ તો હતું લે પણ તો મારો લોટ થઈ રહ્યો છે અલે એવાનું પોતાનું નહીં કરતા બીજોની વાટમાં પાછા કરવા મળે બે બળી તો નરવો પડી રહ્યો છે કે ઓ મેવી ઈચ્છા થઈ જાય છે ખરેખર ફાળી નાખું એવું થઈ ગયું છે ભાઈ હા જે ફાળી નાખો હેડો. વાટો બનાવો છે કે એટલે ફાળી નાખો હું પછી આવું આ બધું ટાઢું પડે કા એટલે હાલ હું ફાટા હિંમત છે અને હું એ ફાળી જ નાખવાનો છું આ કોળી લઈને જ આવ્યો છું ફાળવા જ ઉપડ્યો છું એ તો ફાળી કહું નહીં ચતુર્જી સિવાય એ તો ડેકો ખરો હું જ ફાળવાનો છું એટલે તું ભણેલો ગણેલો છે અને પેલાને તો ઇન બાપુ રણું જાય છે અને તૈયાર શું કરી બે તમે કોઈ ખાવા આવ્યો ને રોટલા બોટલા તો ને કરવાનું કરજો મારો લોટ થઈ રહ્યો છે ભાઈ ઓવર ખાવા તો નહીં આવ્યો બરોબર. એમ તો લે બોહે તો અમે સડાઈને ફરીએ છીએ એમ ના સમજવાનું કે અમે એકલા જ બોસ છીએ બોહે તો ભાઈ આ બધો પૈસાનો પાવર છે પૈસાનો પાવર છે આમ શું કરવાનું મારો ઓનકન પૈસા માગવાય છે એમ કરીને કયો આમ આ રાત પૈસા હતા લડાઈ મળશે તો પૈસા મારા ઓનકન માગવા જ છે એમ કરીને મૂકી જે 200 રૂપિયા ટેકો કરી પણ શું કરવાનું કાકા હું લેવા આવ્યા હતા ગામમાં કોઈ નહીં આપણા આ ગામમાં છે ને કૂતરો છે પણ તું જોવું છે કે આ 2 જણા કરે છે તું જો કે લે પેલો પોપટલાલ બાપડો જતો રહ્યો છે રણુ જાય એટલા હાથર શું કહેવાનું મારા કાકો કા હા મારા કાકો જો રણું જાય તો કીધું આત્રા કર્યો પૈસા જિંદગી કમાવાના છે એટલે આ 10 આમાંનો વરત હેડે છે જે આ છેલ્લું વરસ છે 5 વર પૂરો કર્યો છે ને અમુક કીધું તાણે થોડું એક કોક પોચ થોડું એમ જમાડી ગાલો એમ જે પૈસાનું સેટિંગ નહીં મારા ઘર પૈસા શોચી આવે મારા કોઈ કમાવા વાળું નહીં કાકા હા બીજું તો હું પૈસા લેવા તો તું આવ્યો છે પણ વાંધો નહીં હું આલું જ પૈસા પાછો નહીં હાલ તો એમ નહીં તને નિરાશ થઈને નહીં કાઢું પાછો પૈસા કારણ કે હું ભત્રી તો પોપટલાલનું છું પાછો એટલે હવે 500 લઈ જા વધારે તો નહીં મારા પાસે મારા છે પણ આ હેતરને બેતરને બધો હેડાવાનો છે એટલે તું 500 લઈ જા બરોબર જે હાલે હાલ તો એમ બરોબર છે હું નિરાશ કરે તને ના અલ્યા એમ તો ભત્રીજો છે કે મેં મારો ભત્રીજો જ ખરો કે તું જાન તાર જે કરવું એ કરી દેજે ને મને અને કાલે આવજે બસ વાંધો નહીં આવ્યો ઓકે. એટલે આમ અને પછી ઓટો મારજે થોડો ટેકો કરાવજે વાંધો નહીં જો આવી જાય કારણ કે નવરો જ છું એટલે આવી જાય હા હો હું જાઉં અને લડાતા ના લે
હું તો કાકા લડાઈ કરવા માંગતો જ નહીં, પણ આ અમે બે છે ને આપણા એમ અવળા માણસો છે. એ તો બધા આવડા જ છે, આખું કુટુંબમાં જ અવળું છે આપણું, પણ લડાતા ના એમ. આ એક બીજોને કયો છે નહીં સારું લાગતું એમ, બીજા વાળા હોપલો છે આપણી વાતો. ના ના વાંધો નહીં, એ તો મારે તો નહીં લડાવું. હા રે કોમ કરો. હા મારે કાકો હેડો 500 રૂપિયા તો આલ્યા તો છે, પણ વાંધો નહીં. હેડો ટેકો કરાવે તો જવું વળી હું તો શું થઈ જવાનું છે. સારું જવા દે. ખરેખર આ વાવાઝોડાએ તો મારો પતરો ના નાખવા દીધો. વરસાદ આયા કરે તો શું કરવાનું? કારીગર હોય ના પાડું છું, પતરો નાખવા તો જે રીતના નાખવો. એટલે જે સર અલ્યા ભાઈ શું કરે છે લે ઉપર? અલ્યા જુઓ કે ચાંદનો વાવાઝોડું આવ્યું ને ત્યાં પતરો ઉડી ગયો હતો. હરખો કરે છે એમ? આજે નાખું કાલે નાખું, વરસાદ બંધ રહે તો નાખું કે શું કરવાનું મારે? ઘર સારું બનાવ્યું છે તું. અરે આ શું કેવું હવે, છમ કરીને બનાવ્યું છે તો મન જોણા છે. મન તો જોણે કે ને સોય લેસો જ આવું છું. હું શું કહેતો હતો? હા પૈસા પેલું વરસ તું જમવું છે કે પૈસા જોઉં થોડા એક એવું છે. હા તાર પાંચ જે થઈ એ મને હાલે એટલે હું વરસ જ મેં નાખો એમ. અલ્યા ભાઈ ચિંતા ના કરવાની તારે. હા હું કાળી ધરતીનો કાળો નાગ અને મારું નામ છે જેસલ એ તો તું જ કે જાડેજા. હા જાડેજા. અલ્યા પેલા એ તો બોલ્યા કરે ને એવું પેલું કર્યું, પણ આપણે ચિંતા ના કર. તો એ બધા બોલતા હતા એટલે મને ઉપરની ચિંતા થતી હતી કે આ કદી ભેગા બે એમ નહીં એમ. અલ્યા એમને ના ખબર પડે. ખબર તો જે બીજાના વાજે ગાળો દેતા હતા, પછી હું શું કરું? કંટાળું કે ના કંટાળું? બધા એક જેવા જ છે, કોઈને કહેવાય જેવું જ નહીં. સારું ચિંતા ના કરવાની. અને હેડ જે થાય એટલે આલું છું. પૈસા આલજે અને તું આવજે આપણે ઘેર એમ કે? હવે હા ચિંતા ના કરવાની, ટેકો કરવા તો હું આવ્યો. અને કાળી ધરતીનો કાળો નાગ ના આવે તો પછી કોણ આવે? કોણ ના આવે? હા એ રોય ના આવે તો પછી ટેકો કોણ કરે? તાણ અને હું આવી જ જઈશ, ચિંતા ના કરવાની. હું પૈસા લેતા આવું ઘરમાંની. હા લેતા આમ તો ગમે છે બધા લડાતા, પણ ભાઈ બાબત એવું નહીં રાખતા. ભાઈ ટેકો તો કર. એ રાય બધા એકબીજાને લડાતા, પણ મને કદી આજ લગન હોય બોલ્યા નહીં. પૈસા આલે એટલે શું આવે એટલે આપણે પાછા આલી દેવા છે. થાક્યો હે ને પાણી પી. થાક્યો છું લે ઓફ ચડી જાય છે અમને હેડાતું. અને અમુક ઉંમરે થઈ જશે કે તારે અમુક રખડ ના કરવાનું વધારે. વાત હાચી છે. લાય પૈસા લાય ને હું જવું અને બધું કરવું એ પડે હે કે કરવું પડે. અને આટલો અવસર તું શાંતિથી કરજે. પેલા તો કોઈ નહીં આવું ને પછી તું આવજે, થોડું ટેકો કરાવજે. લે 500 રૂપિયા પડ્યા હતા જે એટલા આલ્યા હતા બરોબર. આ પત્રો છે નાખું કરવું પણ ટાઈમ જ મળતો નહીં. હાર અને પૈસાનું સેટિંગ એવું થાય છે વાત હાચી. એટલે પેલા બેસે પૈસા વાળા તો પણ તારે થોડું ગળી હેડસ હમું હેડસ મારા કરતા. ના બરોબર. અને હાલ કામે લાગે ગુજાવ. હરખા મેલે. હા અને જે લાંબા ને બધું લાવી પછી એ તો હું ઓટો મારી. હા તું ઓટો મારજો હો. હું જઉં તાન અને લડાતા ના લે. અને નહીં લડાય તો પેલા તો બે હું બોલ કર્યું. હા લડાતા ના, બીજું કોઈ નહીં કેવું. કુટુંબ ની આબરૂ જાય. એ તો કૂતરો તો ભાઈ હા કરી લે આવું તો. અને કૂતરો જેવા સુઈએ પાછા રહ્યા. આ તો મને ઓળખતા નહીં કે હું કાળી ધરતીનો કાળો નાગે જેસલ. ખરેખર એટલા ખાડા કરીને મિલ દીધા છે ને કૂતરોએ. અને 2 રેગણીઓ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ એ બગાડી નાખ્યો હોય. તાણે શું કરવાનું હોય? ખરેખર મગજ જ નહીં આ કૂતરાનો. બોલો આને એક તો ગોમમાં 2 કૂતરો એવો પેજો પડ્યો છે ને, એટલો કંટાળો આવી ગયો છે ને આ કૂતરો સીધો. આનો ખાવા જોને એવાનું ના હોય. અમે તો જોને ભીખ માગતા એ વાત કરે. અમારે તો 100 રૂપિયા છે. કોઈ તો હજી પૂરું જ નહીં છે. એટલે ચતુરજી. ઓહો મોટા ભાઈ. હા શું છે બોલો? તમારા હજી પૂરું જ ના છે. પેલા બે વાંધો પૂરું થઈ ગયું
એ બેવાનું પૂરું થઈ ગયું તો ના ચીવો જ નથી હું પૂરું કઈ નાખો એટલે ઓળખતો નહીં હજી તાણે હું બધાને પોકાય એવું છે પણ તને પોકાય એમ નહીં. તમે શેઠુજી પોકી ગયા શેઠું જીત પોકી જાય. કોમ હતું કોમ તો હતું લ્યા પણ પૈસાની જરૂર હતી પેલું વરતું જમવું છે. ખબર જ હતી જેમ કે ઓટા મારતા હતા ને મને ખબર પડી ગઈ કે કોક કોમ હાલ્યા તાણે હું ઘેર તો કોઈ મેળ્યું નહીં. બોલો પૈસા શું કે નહીં પૈસા જોવો છે એમ કે ઓ જે થઈએ પૈસા હમણાં તો એક જણા ના આલ્યા હતા ઉછીના જે 500 રૂપિયા આલીને જો છે. લે 500 રાખ બીજું સેટિંગ કરી દેજે. વરા તું જવાના છે કે? ઓ અને તું આવજે. હા એ તો હું આવું છું. કને રહીને બધું તારે કરાવરાવવું પડે. કાલે રાખી શકે કાલે જ રાખ. હું ઓટો મારું છે એટલે તું આવજે અને હમણાં થોડી વાર એને ઓટો મારજે. બધું કોમે કરાવવું પડે કે ઓટો તો મારવો છે લ્યા અર્જનજી. ઓટો તો મારા ગામમાં હજી એક વખત ઓટો મારવો છે. ખરેખર મગજ જતું રહ્યું છે મારે એટલે તે બધું કરો જે કરવાનું. હું આવું છોડો પદના ઓટો મારું છું. કાલે તમારે વરત તું જવાનું છે ને પાછું? ઓહ હા દશામાનો વરત આવે એટલે હું જવા પડે કરવું પડે એટલે બધું. અને લડાતા ના લ્યા તું મોટો છે થોડું આમ લડાવા તો માગતા નહીં લ્યા અમે પણ આ તો હું શકે અમુક માણસો ભારે થઈ જાય એટલે ફોરા કરવા પડે લ્યા. પેલા છોકરાના બીવરાવ તો લે જીગલા ને એને બાપો રણું જાય ગયો છે બાપડો. હા તો તમારું કરો તો હું મારું કરું છું. હા અને આવજે પછી. હા હું આવું છું. હા હા ખરેખર ભાઈનું વરતનું જવાનો છે એટલે લ્યા ન કે પૈસા તો ના હાલું છે. એમ કે પૈસા તો ગણાય છે પણ હું કે આડા દળે જો હાલવાના નહીં. ઓહો અને ગોમમાં પાછો ઓટો મારવો છે એમ કે ભારે ઘણા થઈ ગયા છે ફોરા કરવા છે લ્યા. આનો હું એ માં દશા માં હું આ બધા પેલા આવ્યા હોત ને તો બધું થઈ જોત એમ. પૈસા તો આલે જ બાપડો હોય બધું લાવીએ દીધું છે અને અમે આવ્યા હોત તો ટેકો મળો થોડો એમ. એ માં દશા માં કાકા હું આવ્યો કીધું કાકાની કોઈ નહીં થાય પણ આપણે તો જે આપણે તો બેહવાનું પછી કુટુંબમાં ઉઠવાનું છે બેહવું પડે ઉઠવું પડે. એટલે તા બાપો રણું જાય ગયો છે નક બાપડો પેલો પોપટલો તો ખરો. એ તો ખરો મારા કાકો જ ખરો હા પણ શું કરવાનું છે રે કોમ બોમ આમ કોમ તો આ બધા આવ્યા હોત કે હા તો એ રાય કેમ કરવું પડે. એટલે આ બધા અમુક ભાઈઓ આવ્યા હોત ભાઈઓ આ પેલો ને બોલાયા છે પેલા બે હો ને શિયાવાળી એ બે આપણે શત્રુ કાકો ને એ તો બોલાયા છે પણ આવો કે ના આવો જીગલા ઈવન બોલાયા છે વળી. તાને ક્યાંને બોલાવું ગમન બીજા કોઈને બોલાવું. એક તો કાકા તને તારે મગજ નહીં કારણ કે મારે ઈવન નહીં બનતી ને તું ઈવન બોલે ને કંકુતરી નોતરું આલીને આવી ગયા તમે. એટલે પણ તારા ની ને નહીં બનચી મારા તો બધો હંગાજી બને છે કે મારા તો બધાને બોલાવવા પડે. પણ તને આ પર વિશ્વાસ નતો હું બધું કામ કરી દો પાણી જે બધું રોધવા બોલે બધું કરી દો જમાડવામાં બધું પૂરું કરી દો. ઈવન શું બોલાવવાના આવે મારે બિલકુલ બનતી નહીં ઈવન આ હંગાથી. એટલે આ બધું જે કર્યું છે ને એ 500 રૂપિયામાં નહીં થતું. પણ એ તો કાકા આપણે ઘરના થોડા કાઢવા પણ મારા કાકા એટલે ઘરમાં શું છે વૈત કાઢું કે ઘરમાં આમાં હું કેવું આમાં મારે નહીં બને ને એ ઓય આવશે ને તરત મારો ઝઘડો ચાલુ થઈ જાય. બધાને બોલાવવા બોલે ને મારે બને જ નહીં. હું ના બને હા બધાને બનાવ્યું. કાકા હા બેહો લે બેહો તમે આગળ આ કાળી કરતી તો કાળો નાગ ના આવે તાણ પછી વાત હાચી. અમારે આબુ જ પડે આબુ પડે ભાઈ ભાઈ નહીં તો આબુ પડે ભાઈ ના એ કોમ છે કોમ કરવા ના આપવું પડે મારે. ભાઈ અને ભાઈ ના આવે તો કોણ આવે કે અને શેમ કર્યું બધું શેમ સમજા પછી શેમ કરવાનું છે આપણે બસ બધું અમે કરીએ છીએ એમ. અને બધું સામાન ને બધું લાવી દીધું કા બધું લાઈન મેલી છે. બરોબર પેલા રિક્ષાવાળાને પૈસા બાકી રાખી અને એ બાપડો રિક્ષાવાળો એટલો સારો હતો ને એ બધું ઉતારીને મોં મેલી લાવી. ખરું કાકા એક હાળી મારે ખેતરમાં એક ગાય પેજી પડી છે ને ના બોલાવીએ ને
તોય આવી જાય છે એને આમ વાળ કરી છે હાડી હું તોય પહેરી જાય છે હાડી એટલે ગાયને તો બોલાવાની ના આવે. એના આપણે બોલાવીએ ના બરોબર પણ આપણે વાળ આડી કરી તો વાળ તોડીને આવે છે મોય. ખરેખર હું આવતો હતો ને વાટમાં કૂતરો એવા ખાડા કરીને ઊંઘેલો હતો ને ખતરનાક એમ એવો કૂતરો તે જોયો હોય તો કૂતરો કોઈ નળે છે કોઈ નળે છે જબરજસ્ત નળવા માંડ્યા છે. આમાં આવો ઢોર તો પહેર્યો તો પડે છે પણ આમાં મારા આમાં થોડો આમ સાપોટવો પડે પણ ટાણે સીધો હેડી. મને ખબર પડી જઈ શકતા એ બે પેજા છાસો આમાં. શું તો ભાઈ કતુરજી આવાના બે હો લ્યો. ખરેખર આ બે ઉભેટો ખરી ગોમમાં આ બે ઉભેટો નીચે કેવો હજી કોઈ શાર આપવાનો નહીં લ્યા કંટાળો આવી ગયો છે. બે હું નહીં આપણો બધું તૈયાર થઈ ગયું બધું લાવી દીધું બધું લાઈન મેલ્યું છે અને બધું કરીએ એમ એમ. અને આ તો શું જગ જો આમંત્રણ આલ્યું હોય ને એ જ કહેવાનું લે કા તમે આવજો આડા દળે ગમે તેને ના બોલે લે અત્યારે કૂતરો ખરાબ છે પાછો ગમે તેવું લાવ પેલો શું કહેવાય મૂઢો નાખી લે જો ચો કૂતરો તો નહીં બોલાયો પણ ના નાખવું જરૂરી છે પણ અમુક કૂતરો ખરાબ હોય છે એટલે ઉષા પર અડકવાલા એવો કૂતરો છે. પોપટલાલ ને તો ઘેર એ રણુજા જો છે એ તો જીગલાને કીધું તું આવી જાય ટેકો કરાવ અને જાડેજાને એ બોલાવી લીધો પછી શું કરું કે જે સાલે ગમે તે પણ વહી શકે આપણો. તું એ આવી ગયો છે અમે બધું કરવું જ છે કે આપણે. એ તો બરોબર છે પણ મને છે મને આ નહીં બેસતું પાછું. ઓહ વળે શું બે હવાર વાળવાનું આવે છે. તું મને પેલા કીધું હોત ને લે કે પેલા બે કૂતરો આપવાના છે લે તો હું ના હોત લે. ઓહો શિયો કૂતરોની વાત કરી. ખરેખર આ કૂતરો તે હું ભયા કરું અને ચલો રસોઈ આવી ગયો તો ફટોફટ આપણે શું કરવાનું છે હેડજો ઓલા વાડે ખાલે ખોટું. એ ભાઈ કૂતરો કને કરો છો કાકા તમે? તને કરું છું મૂર્ખા તને કહું છું કૂતરું. ઓવા વધારે બોલવાનું નહીં ગોમમાં અમે તમારું કોઈ ક્રેડિટ નહીં મગજમારી થઈ જાય પછી ખોટા ગમની હોય. મગજમારી તું નહીં કરી જીગલા અને એ ચાલે જા તમે નીકળવાનું કરો. ખરેખર હું તો કોમાય મો કરવા નીકળું અને હવે ખોટી મગજમારી નહીં કરો તમે. મારા ભાઈનું કોઈ ના થાય ને એટલે હું થવું લે હું 500 રૂપિયા આલ્યા છે મારા ભાઈનું ટેકો કરો તમે હું આલ્યું છે અલે હું 500 રૂપિયા આલ્યા છે હું કાળી ધરતી તો કાળો નાખજો છે ચાલ 500 તો અમે આલ્યા છે લે એમને બોયો ચડાઈને નહીં પડતા લે ગોમમાં. અલે હું 500 રૂપિયા આલી દીધા છે. કાળી ધરતી તો કાળો નાખજો પાછું તમે 500 રૂપિયા આલ્યા હું નવાઈ કઈ નાખી કે ઓય હું કરે પડ્યા રહે તમારા ભાઈના શોક વાલ્યામાં પડ્યા રહેજો કે કોમ કરે દેજો પછી આને વળી આવી ગયા વાલે આમંત્રણ આલ્યું તું એટલે અમે આવીએ જ કે કેમ ના આવીએ નૂતરું આલી તેટલા આયા હતા નકર શોખ નહીં આપવાના એટલે તો એ આ બધું આપણે થાહ કે પછી નહીં થાય. નહીં થાય બધા ભેગા થઈને કરો ને એમાં મજા આવે એમ. આ રેકીઝ માં 500 આલ્યા આ રેકીઝ માં 500 આલ્યા છે અલે આલ્યા તમે એકલો લે તમે તો કોઈ ટેકો કરો આ માણસો નહીં લે અને લે તમે આલ્યા શું ના હોય કઈ નાખી અમે આલ્યા છે તમે કીધું કે પૈસા મારો કે અમારો ભાઈ જ છે કે અમારો કાકો છે એટલે આ બધાનો ભાઈ શું અને આરાએ એકબીજા બધા તું એ 500 આલ્યા છે ઓને 500 આલ્યા છે ને ઓન જીગલાઈએ 500 રૂપિયા આલ્યા છે ભાઈ તો આવા જોવું તા તમે ગમે ગોમો લડાતા હોલે પણ ભાઈ ના હો હું જોવો છે એમ અમે ભાઈ ના હું જોયા અને આ કાળી ધરતી નો કાળો નાખશું જે ચાલ અલે ભાઈ ના હું જોયા અમે પણ ચતુર કાકા અમારે તમારે તો બોલવાનું વધારે થઈ ગયું તો હું નેનો છું એટલે કોઈ બોલતો નહીં ને મારા કાકો ઘેર હોત ને ભૂખા કાઢી નાખોત. આ તો જીગા હું છે કે મારો ભાઈ છે અને તમે ખરેખર ભાઈ જ છો મારા અને કદાચ બીજો કોઈ આવ્યો હોત ને મારા ભાઈ હમું બોલવા લે તો એકી કોની પોળો ફાળી નાખો લે અને ઢોસેલો પડ્યો હોત. એવું ના કરાય તું મોટો છું સમજ આ ગમે તે દઈ નહીં બોલતા લડો છો પણ ઓને મને 500 રૂપિયા આલ્યા પેલા એ મને 500 રૂપિયા આલ્યા તું એ મને 500 રૂપિયા આલ્યા છે તો વિચાર તો કરો હું ગામમાં જોતો ને કોઈને 1 રૂપિયો નહીં આલ્યો કે અર્જનજી ખરેખર મને ભોન થઈ જઈશ કે ખરેખર ભાઈ છે ને એ ભાઈનો જ થાય બાકી પારકો છે ને કદી પોતાનો ના થાય એ રીત હું તાન કહું આખા ગામમાં તો એ ફરી ના આવ્યા તમને કજે કોઈને ટેકો કર્યો લે કોઈને 100 રૂપિયા ના આલ્યા અને તે બધાય 500 રૂપિયા આલ્યા કે ભાઈ છીએ તાણે હું એ રીત તાણે વાત કરું છું હું કે આરાએ ભાઈ છે લે આપણા
સમજવું પડે પણ હોવાને અરે અમે સમજે જ છીએ પણ તમે ખોટું ઝઘડાઓ કરવા માંડ્યા. બધા એકબીજાને પેલું ઝઘડા કરે છે. તમે કરો છો. અલે ગાળી કરજે તો ગાળો નાખશું હું શા ઝઘડો કર્યો કહો છો નહીં. એ જાડેજા જીગા આ બધું પડતું મેલો ખરેખર હમ્પીન રવાન રાખે લે આપણે બધા બરોબર તું મારા ઈ બળી તો ફળવાય તો દાળ બાટો બનાવી તારા બકરો પાવત હું આવું છું લે અને પેલા અવસર કરી દઈએ લે પેલા બધા ભેગા થઈ અવસર કરીને પણ તારા પત્રો સળી ગયો નવો હા તાણે હું કેવું ખરેખર અને મોઢું હવે ચડાયો ના રાખ. કહો છો નહીં. ટીમ કરી આ અવસર કાઢી નાખો. આથી બધા ભેગો અવસર કરશું. તું હા. હું લાવ્યો છું કે બધું જ લાવ્યો છું. લાડવા બનાવી દઈએ તારે લાડવા બનાવી દઈએ કાલ વહેલા પોસ છોડીએ જમાડી પછી આપણે શું કેવું બધું પણ પોસ છોડ્યો એવું લેવા હા. હાલો તમે 5000 ને 5000 હારે હાલો 5000 હું આખું ગોમ જમાડી એની મારે મસ્ત અવસર કરીએ બધા ભાઈ ભેગા છે અમે. તું ઘેરાય 5000 હું આલું છું પછી જાડેજા 5000 લઈ જા હા. સારું સારું બરોબર હું કેવું જીગા વાલા ધૂમધામ ધૂમધામ કેવું ધૂમધામથી અવસર કરીએ. અવસર કરીએ ને દશામાનો વરસ તું જવીએ આર્ય જ તાણે મને આર્ય જ જોવું હતું કે આ કેટલા ગજ જાય છે વાત કોમની એ ખબર પડે ખરેખર ભૈસ હા. તાણ- કુટુંબમાં ખબર પડે કુટુંબમાં હોમાં પેલા હવારે તો લડાતા હતા ને હા. જોઈ રહ્યો તો ઘરોમાં ની બાય ને નીકળી હા. જોઈ રહ્યો તો એમ કહું છું જોઈ દે પોસ છોડીએ જમાડી ને આખું ગોમ જમાડીએ ભાઈ અને જે જોઈ રહ્યો એને ખબર પડે કે કાળો દચ્ચીનો કાળો નાગ નું મારું નામ છે જેસલ. કર્યો અવસર હોવાને એમ. ઓહો. હા દુશ્મનોનો પોળો ફાડી નાખી એવા સત્તુ જીસી લે કે કુણી પોળો ફાટી જાય ડોસેલા પડ્યા હોય એમ તો બધા ભાઈઓ છે ને બધા પહોળો ફાડી નાખે એ વાત છે લે હેડો. બરોબર છે કે બરોબર જ છે કે તાણ? લેવડો તાન આપણો એ તો શત્રુ કાકા મહાભારત જીતવો હોય ને તો ભાઈ ભેગા જવું બાકી શકુની જેવા મોમાં તો ગોમે ગોમ છે. વાત હાચી છે વાહ વાહ જીગા વાહ વાહ. બને આ છે સાચી લે. છે ને? વાત હાચી આપણા છે. કુટુંબમાં આટલો બન્યો છે તાણ આખું કોરો એક બાજુ હતું ને પેલા પોસ્ટ પોંડવો હતા લે એટલે જ કહું છું ભાઈ ભેગા અને જીતવા આવે. આપણે પોસ્ટ પોંડવો જ છીએ ઓ આ તો મારો ભાઈ હજી એક જેલો છે રડું આવે ને એટલે આખી વાતો જ અલગ હોય લે જુદી હઈ લે તાણ વાત. હું કેવું અને એ તો હોબળ હે ને ભેગા થઈને અવસર કર્યો ખુશ ખુશ થઈ જા હારું હારું લેડો. વાને વાતો હી હારી છે ને હેડો આપણે કામ કરીએ. લેડો વાત નહીં યારી છે. લેડો. Soy